Subscribe. Subscribe. એક ફેમિલી ગોતી લેશો તો તમારે ફેમિલી ડૉક્ટર ગોતવાની જરૂર નહીં પડે, કારણ કે જે પ્રાકૃતિક ને ઓર્ગોનિક જે લોકો અત્યારે ખેતી કરે છે તે લોકોને કોઈ પણ પ્રોબ્લેમ નથી થતો કે એના પરિવારને કોઈ પ્રોબ્લેમ નથી થતો, કારણ કે એ શુદ્ધ બધું આવે છે, કોઈ દવા કે કોઈ રાસાયણિક ખાતર વગરનું બધું આવે છે. હાલો તો બધા કેમ છો? મજામાં? તો ભાઈ આજે એક વાત જણાવવાની, અને આજે એવા ઓલા ઉપર આપણે વિડીયો બનાવવાનો છે કે જીવામૃત બનાવવાની પદ્ધતિ કઈ રીતની છે. તો આપણે આજે જીવામૃત બનાવવાનું છે, પહેલેથી તો છેલ્લે સુધીની એની પદ્ધતિ કઈ રીતની છે અને કઈ રીતથી બનાવવાનું છે, અને અંદર શું શું આપણે નાખવાનું છે અને કઈ રીતે આપણે જીવામૃતને તૈયાર કરવાનું છે. તો એના વિશે હું આજે તમને માહિતી આપવાનો છું, અને પ્રોડક્ટ સાથે હું જે રીતનો બનાવીશ પહેલેથી તો લાસ્ટ સુધી, અને એનો યુઝ કઈ રીતે કરવાનો છે અને કઈ રીતે શું શું નાખીને આપણે જીવામૃત બનાવવાનું છે, અને રોજ એની પદ્ધતિ રોજની કઈ રીતની છે, બરાબર છે. તો અમારી સાથે આપ સૌ જોડાણા રહેજો અમારી સાથે. તો કઈ રીતે બનાવવાનું છે તો હું તમને બધાને પદ્ધતિ શીખવાડીશ. બસ. તો હવે ભાઈ પહેલાં આપણે દેશી ગાયનું આપણે સાંડ લેવાનું છે ને, એ 10 કિલો સાંડ લેવાનું છે, બરાબર. આવા મોટા ટબમાં 10 કિલો સાંડ લઈને પછી આપણે એની અંદર પાણીને નાખવાનું છે, બરાબર. તો આપણે એની અંદર પાણી મિશ્ર કરવાનું છે. પહેલાં તો આપણે એટલું પાણી મિશ્ર કર્યું, તો પાણીમાં એને આપણે હાવ એને ઓગાળી નાખવાનું છે, બરાબર છે. આવી રીતે સાવ એને આપણે એટલે સાવ 10 કિલો દેશી ગાયનું છાણ લઈને સાવ આવી રીતે એને આપણે ઓગાળી નાખવાનું છે. સાવ ઝીણું કરી નાખવાનું છે, મિક્સરની જેમ, બરાબર છે. તો આવી રીતે આપણે સાણને ઓગાળી નાખીએ પહેલાં તો ભાઈ આપણે ગાયનું સાણ આપણે 10 કિલો સાણ આપણે પાણીમાં ઓગાળી નાખ્યું છે. તો હવે આપણે શેણાનો લોટ આપણે 1 કિલો લીધો છે, તો આપણે એને પાણીમાં 1 કિલો આપણે ઓગાળી નાખવાનો છે, બરાબર છે. 1 કિલો લોટ. તો આપણે આ 1 કિલો લોટ છે શેણાનો, તો આપણે એને પાણી સાથે આપણે ઓગાળવાનો છે. તો આપણે લોટમાં છે ને પાણી નાખીને આપણે એને છે ને ઓગાળી નાખવાનો છે આવી રીતે, બરાબર છે. આવી રીતે મિક્સરની જેમ આપણે ઝીણો એને શેણાના લોટને આપણે પાણી સાથે ઓગાળી નાખવાનો છે. કરી દે. તો ભાઈ આપણે હવે છેણાનો લોટ 1 કિલો ઓગાળી નાખ્યો છે, તો આપણે 1 કિલો ગોળ ઓગાળવાનો છે. તો આપણે 1 કિલો ગોળામાં નાખવાનો છે. તો ભાઈ આ 1 કિલો ગોળ થઈ ગયો છે, તો એને આપણે એની અંદર આપણે પાણી નાખવાનું છે. પાણી નાખીને ગોળને આપણે સાવ ઓગાળી નાખવાનો છે, બરોબર. તો આપણે આની અંદર પાણી નાખી દઈએ પહેલાં, પછી આપણે મિક્સરની જેમ સાવ ગોળને આપણે આવી રીતે ઓગાળી નાખવાનો છે, બરોબર. આવી રીતે ગોળને આપણે ઓગાળી નાખવાનો છે, બરોબર. તમે જોઈ રહ્યા છો મિશ્ર હાવ બધો ગોળ ઓગળી જવો જોઈએ, આવી રીતે જુઓ, બરોબર.
કરી દો. તો ભાઈ આપણે બધું ઓગાળી નાખ્યું છે, બરોબર છે. તો આપણે બધું ઓગાળીને હવે એક ટીપણામાં 200 લીટરનું ટીપણું છે. તો આપણે એ બધું ઓગાળેલી વસ્તુ આપણે બધું ટીપણામાં નાખવાનું છે. તો આવો હું તમને દેખાડું. નજીક નાખું નહીં બતાય. જો ભાઈ, તો આપણે 10 લીટર ગાયનું દેશી સાણ છે ઓગાળેલું. તો આપણે એ 10 લીટર દેશી ગાયનું સાણ નાખ્યું, બરોબર છે. અને હવે આપણે 1 કિલો ચણાનો લોટ છે આ, બરોબર. તો આપણે 1 કિલો ચણાનો ઓગાળ નાખ્યો છે લોટ. તો આપણે 1 કિલો ચણાનો લોટ આપણે આની અંદર નાખવાનો છે, બરોબર છે. અને હવે નાખવાનું છે આપણે ભાઈ ગોળનું પાણી, બરોબર છે. તો ગોળ ઓગાળી નાખ્યો છે. તો હવે આપણે નાખવાનું છે ગોળનું પાણી, બરોબર છે. તો આપણે ભાઈ ગોળનું પાણી નાખી દીધું છે, બરોબર. અને હવે ભાઈ આપણે નાખવાનું છે ગાયનું ગૌમૂત્ર, બરોબર છે. તો આપણે ગૌમૂત્ર 10 લીટર નાખવાનું છે. તો ભાઈ આ તમે જોઈ રહ્યા છો, આ ગાયનું 10 લીટર આપણે ગૌમૂત્ર નાખવાનું છે. તો આપણે દેશી ગાયનું ગૌમૂત્ર નાખી દીધું છે 10 લીટર, બરોબર. અને હવે આપણે નાખવાની છે માટી. જ્યાં આપણી વાડી હોય ત્યાં આપણે બેઠલ પાળો હોય ને ત્યાંથી 2 મુઠ્ઠી આપણે માટી નાખવાની છે, બરોબર છે. આ તમે જોઈ રહ્યા છો, આ આવી આપણે માટી નાખવાની છે. 2 થી 3 મુઠ્ઠી આપણે માટી નાખી દેવાની, બરોબર. આપણે હવે નાખી દીધી છે માટી. 3 મુઠ્ઠી આપણે માટી નાખી છે, બરોબર છે. હાલો, તો ભાઈ આપણે બધું નાખી દીધું છે 200 લીટર ટીપણાની અંદર, બરોબર. બધું મિક્સિંગ કરીને પાણીમાં બધું ઓગાળીને આપણે નાખી દીધું છે ભાઈ બધું ટીપણામાં, બરોબર છે. આગળ જેમ મેં કીધું એમ, બરોબર છે. તો આપણે એમાં નાખ્યું છે 10 કિલો દેશી ગાયનું સાણ નાખી દીધું છે પાણીમાં ઓગાળીને ભાઈ. અને 10 લીટર દેશી ગાયનું ગૌમૂત્ર 10 લીટર નાખી દીધું છે દેશી ગાયનું આપણે ગૌમૂત્ર. અને 1 કિલો નાખ્યો છે પાણીમાં ઓગાળીને ચણાનો લોટ. આપણે 1 કિલો ચણાનો લોટ ઓગાળીને આપણે 1 કિલો ચણાનો લોટ નાખ્યો છે. અને 1 કિલો આપણે ગોળ નાખ્યો છે. તો એ પણ પાણીમાં ઓગાળીને 1 કિલો ગોળ નાખી દીધો છે અંદર. અને હા, અને બીજું, આપણે ગમે ત્યાં વાડી હોય ત્યાં આપણે બેઠલ પાળો હોય ત્યાંથી ખોતરીને આપણે 2 થી 3 મુઠ્ઠી આપણે અંદર ધોઈ જ નાખીશું, બરોબર છે. તો આ બધું નાખીને આપણે આ 200 લીટરનું ટીપણું આખું પાણીથી ભરી દેવાનું છે. પહેલાં તો બની જાય, બધું મિક્સિંગ કરી દીધું, પછી અંદર નાખી દીધું, પછી ત્યારબાદ આપણે આખું પાણીનું ટીપણું આખું પાણીથી ભરી દેવાનું છે. અને હવે આજથી બનાવ્યા પછીની પદ્ધતિ શું છે અને શું ઉપયોગ કરે છે એ હું તમને હવે જણાવીશ, બરોબર છે. તો આખું પાણીનું ભર્યા બાદ આની પ્રોસેસ હોય છે 7 દિવસની. અને આ જીવામૃતને તમે યુઝ કરી શકો છો 15 દિવસ માટે. 15 દિવસ સુધી આજથી તો 15 દિવસ સુધી તમે આ જીવામૃતને યુઝ કરી શકશો. અને એ બની કેટલા દિવસમાં? 7 દિવસમાં આ બની જાય છે. આજથી તો 7 દિવસમાં જીવામૃત તૈયાર થઈ છે. અને 7 દિવસ સુધી શું કરવાનું છે એ હું હવે તમને જણાવું. 7 દિવસ સુધી આપણે એને સવાર સાંજ એક દિશામાં, આપણે ઘડિયાળનો કાંટો જે દિશામાં ફરતો હોય છે એ જ દિશામાં આપણે 7 દિવસ સુધી સવાર સાંજ 2 થી 3 મિનિટ સવાર સાંજ આપણે એક લાકડી લેવાની છે, બરોબર છે. ટીપણાથી મોટી એક લાકડી લેવાની છે. અને એ લાકડીથી આપણે સવાર સાંજ 3 થી 4 મિનિટ એક જ દિશામાં આપણે એને હલાવવાનું છે, બરોબર છે. 7 દિવસ માટેની આ પ્રોસેસ છે. 7 દિવસ માટેની મેં તમને આ પ્રોસેસ કીધી છે. અને 7 દિવસ પછી તમારું એ જીવામૃત તૈયાર થઈ જાય છે. તો
તો 7 દિવસ પછી તમે એનો યુઝ કરી શકો છો તમારા કોઈ પણ વાડીના મોલમાં. તો બરાબર છે. તો એના મોલથી એના બેક્ટેરિયા વધારે ઉત્પન્ન થાય છે અને મોલ પણ બહુ એટલે બહુ સારો થાય છે અને એમાં પેદાશ પણ બહુ સારી મસ્ત મળે છે. અને આનો યુઝ હું છેલ્લા 4 વર્ષથી હું ને મારા પપ્પા કરીએ છીએ. પાર્થ પ્રાકૃતિક ફાર્મિંગ છે અમારું મોડલ ફાર્મિંગ. તો અમે છેલ્લા 3 થી 4 વર્ષથી જીવામૃત બનાવીએ છીએ અને અમને આનો યુઝ કરવાની બહુ જ મજા આવે છે. અને આનો યુઝ કરવાથી અમને ફાયદા પણ ઘણા થાય છે. અમે પંપથી આનો છંટકાવ પણ કરીએ છીએ અને મૂળમાં પણ આપીએ છીએ. તો આનો બેક્ટેરિયા બહુ સારા મસ્ત બને છે. અને અમારે બસ તો ભાઈ આપણે જીવામૃત બનાવી લીધું બરાબર છે. મેં તમને જે રીતની બધી પદ્ધતિ કીધી જીવામૃત બનાવવાની રીત શું છે એ મેં તમને બધી આગળ વાત કરી બરાબર છે. અને હા, મારું બીજું કહેવાનું એ છે કે તમે એક પ્રાકૃતિક એક ફેમિલી ગોતી લેશો તો તમારે ફેમિલી ડૉક્ટર ગોતવાની જરૂર નહીં પડે. કારણ કે જે પ્રાકૃતિક ને ઓર્ગોનિક જે લોકો અત્યારે ખેતી કરે છે તે લોકોને કોઈ પણ પ્રોબ્લેમ નથી થતો કે એના પરિવારને કોઈ પ્રોબ્લેમ નથી થતો. કારણ કે એ શુદ્ધ બધું આવે છે, કોઈ દવા કે કોઈ રાસાયણિક ખાતર વગરનું બધું આવે છે. એટલે એક તમે પ્રાકૃતિક ફેમિલી ગોતી લ્યો એવું, જેનાથી તમને શુદ્ધ ઘરે બેઠા ખાવાનું મળે છે. ભલે તમારે 10, 15, 50, 100 રૂપિયા તમારે વધારે દેવા પડે પણ તમને શુદ્ધ ખાવા તો મળે છે. અને ઓલા લોકો શું કરે છે કે બધી એગ્રોનોમિક દવાનો યુઝ કરે છે, રાસાયણિક ખાતરનો યુઝ કરે છે. એનાથી તમને ને તમારા પરિવારની તબિયત બહુ બગડતી રહેશે. એ પૈસા તમારે વધારે ડૉક્ટરને આપવા એની કરતાં પ્રાકૃતિક ફેમિલીને તમે થોડા 150, 200 કે 500 જે કાંઈ વધારે આપો તો એ તમારી માટે સારું છે. અને ભાઈ અત્યારે જો કે પ્રાકૃતિક ને ઓર્ગોનિક તરફ બધા વળવા લાગ્યા છે. તો આપ સૌને પણ મારી નમ્ર એક વિનંતી છે કે આપ સૌ પણ એક પ્રાકૃતિક ખેતી કરો, ઓર્ગોનિક ખેતી કરો. એમાં થોડીક મહેનત રહેશે પણ એનું રિઝલ્ટ અને એનું પરિણામ બહુ તમને છેલ્લે સારું મળશે. અને બીજી વાત તો એ કે પરિણામ તો તમને સારું મળશે પણ તમે તમારું પોતાનું પછી માર્કેટ ઊભું કરો, પોતાની એવી શોપ બનાવો અને ત્યાં તમારા પોતાનું પ્રોડક્ટ ઊભી કરો, ત્યાં તમે તમારો પોતાનો ભાવ લ્યો બરાબર છે. તો કાંઈ નહીં, હાલો. તો મારી ચેનલમાં ભાઈ તમે નવા હોવ તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આ વિડીયો બને એટલો શેર કરજો બધા મિત્રોને બરાબર છે. અને જેને કોઈને જીવામૃત કોઈ પણ બનાવવું હોય તો એમને કામ લાગે એટલે આ જરૂર વિડીયો શેર કરજો. અને મારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનનું બટન દબાવતા ભૂલતા નહીં. તો ચાલો મળીએ ફરી નવા બ્લોગમાં.